અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી રંગીલા ચોકી પાસેના મ્યુનિસિપલ કોર્પોરેશનના માસ્ટર સ્ટેશનમાં દરવાજા બંધ કરી કેટલાક લોકો જુગાર રમતા હોવા અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વાયરલ વિડીયોના આધારે મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી, જે આધારે ચારેય વ્યક્તિ ઇજનેર વિભાગના મશીન હોલના કામદારો હોવાનું સામે આવ્યું, જેઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। બાકીના ઇજનેર વિભાગમાં ડિઝાઇનિંગના ગેંગના કર્મચારી હોવાનું જાણવા મળ્યું છે। મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટે જણાવ્યું હતું કે શાહપુર રંગીલા ચોકી પાસે આવેલા કોર્પોરેશનના માસ્ટર સ્ટેશનમાં કેટલાક લોકો જુગાર રમતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેને લઈને તપાસ કરવામાં આવી। 4 જેટલા લોકો કોર્પોરેશનના કર્મચારી હોવાનું ધ્યાને આવ્યું, જેથી આ કર્મચારીઓ સામે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવી છે। ગોપાલભાઈ કાનજીભાઈ, જીતેન્દ્રભાઈ અરવિંદભાઈ, સોહનભાઈ મોતીભાઈ અને જગદીશભાઈ ભીખાભાઈ નામના ચારેય કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ ઘટનાક્રમની પુષ્ટિ કરતા એએમસીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ કર્મચારીઓનું વર્તન ફરજમાં ગંભીર બેદરકારી સમાન છે। ચારેયને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને વિભાગીય તપાસ શરૂ કરાઈ છે। આ વાયરલ વિડીયો, જે સત્તાવાર કામકાજના કલાકો દરમિયાન રેકોર્ડ કરવામાં આવ્યો હતો, તેની જાહેર જનતા અને નાગરિક નેતાઓ બંને તરફથી સરકારી સમય અને સંપત્તિના દુરુપયોગ બદલ આકરી ટીકા થઈ હતી। પ્રવક્તાએ જણાવ્યું હતું કે કોઈપણ સરકારી સંસ્થામાં આ પ્રકારનું વર્તન અસ્વીકાર્ય છે। આ મામલે તપાસ ચાલી રહી છે અને યોગ્ય શિસ્તબદ્ધ પગલાં લેવામાં આવશે। આરોપીઓ સામે આગળની કાર્યવાહી વિભાગીય તપાસના પરિણામ પર આધારિત રહેશે। ફરિયાદના નિરાકરણ માટે રંગીલા સ્ટેશને જ્યારે ફરિયાદ લખાવવા આવ્યા ત્યારે અહીંયા બંધ બારણા જોઈ અમે પાછા વળતા એ પહેલાં અંદરથી થોડો અવાજ આવ્યો। અમને એવું લાગ્યું કે અંદર કોઈ છે, પણ આગળનું બારણું બંધ હોવાથી અમે પાછળના બારણે જોયા ચેક કરવા, તો ત્યાંથી અંદર અમે ધીમેથી બારણું ખોલીને જોયું ત્યારે એ લોકો કર્મચારીઓ અને અધિકારીઓ જુગાર રમતા હતા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।